આ તરફ ચોમાસું બેસતા આજે ખેડૂતોએ શરૂ કરી વાવણી અને શરૂ થયો છે નકલી બિયારણનો ખેલ પણ. ગોંડલના ઘોઘાવદર ગામના ખેડૂતો જયંતિભાઈ ઠુમ્મરે પોતાના ખેતરમાં મરચાનું વાવેતર શરૂ કર્યું હતું. આ માટે તેમણે હૈદરાબાદ સ્થિત રવિ હાઇબ્રિડ સીડ્સ કંપનીનું મરચીનું બિયારણ ખરીદ્યું હતું. મરચાના 10 ગ્રામના 100 પેકેટ ખરીદ્યા બાદ ખેતરમાં વાવેતર કર્યું, પરંતુ બિયારણ અંકુરિત જ ન થયું. તેના માટે આપણે એમને 18 તારીખે બોલાવેલા. 18 તારીખે એ લોકો આવી અને તપાસ કરી ગયા. એમના કહ્યા પ્રમાણે 7 થી 10% જર્મિનેશન છે. જે જર્મિનેશન મળ્યું છે, બાકીના બીજો એમને આપણી જમીન ઉપર પડેલા છે. તો એમના જે એવા કહેવાથી કે ભાઈ હું મારી કંપનીના હેડ ઓફિસમાં વાત કરી અને તમને જણાવીશ કે ભાઈ તમને શું વળતર મળવા પાત્ર છે. ત્યારે બીજા દિવસે એમનો કોલ આવતા અમને જણાવેલું કે અમારી કંપની એવું કહેવા માંગે છે કે આવો કોઈ પ્રશ્ન બીજે નથી બન્યો, તો અમે તમને કોઈ વળતર આપી શકીએ નહીં. આવું કહી અને કંપની વાળાઓએ હાથ ઊંચા કરી દીધા. આ બાબતની જાણ અમે ખેતીવાડી વિભાગ ગોંડલ તેમજ રાજકોટ અને બાગાયતી વિભાગ રાજકોટને મેલ મારફત અને લીગલ પેપર દ્વારા આપણે એમને જાણ કરેલી છે. જ્યારે એ લોકોને આપણે મેલ મારફત જાણ કરેલી તો એમનો રિટર્ન મેલ આવેલો કે અમે કમિટી બનાવશે અને તમારી વાડી આવીને થર્ડ તપાસ અમે હાથ ધરશે.